ઉદ્યોગનગરી અંકલેશ્વરમાં રખડતા ઢોરોની સમસ્યા હવે સામાન્ય રહી નથી, પરંતુ લોકોના જીવ માટે ગંભીર ખતરો બની રહી છે. શહેરના મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં ખુલ્લેઆમ ફરી રહેલા આખલાઓ વચ્ચે થયેલા જોરદાર યુદ્ધે સ્થાનિકોમાં ભારે દહેશત ફેલાવી દીધી છે. રસ્તા પર અચાનક બાકડેલા બે આખલાઓએ વાહન ચાલકોને રાહદારીઓમાં ભગદડ મચાવી દીધી હતી. આ દરમિયાન એક મહિલા આખલાઓની અડફટે ચડી જતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ મહિલાના બંને હાથમાં ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળી રહ્યું છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાના વિડીયો તેમજ આસપાસના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે કેવી રીતે રસ્તા પર આખલાઓ બાકડી રહ્યા છે અને લોકો જીવ બચાવવા માટે દોડધામ કરી રહ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને સંબંધિત તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. શહેરમાં રખડતા ઢોરોને પકડવા અને તેમની સમસ્યાનો કાયમ ઉકેલ લાવવાની જવાબદારી હોવા છતાં અસરકારક કાર્યવાહી ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે જો તંત્ર સમયસર કડક પગલાં નહીં ભરે તો આવી દુર્ઘટનાઓ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. હવે લોકોની માંગ છે કે શહેરમાંથી રખડતા ઢોરોને તાત્કાલિક હટાવવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી નિર્દોષ નાગરિકોના જીવ સાથે વધુ ચેડા ન થાય.